વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના ન્યૂ સર્જિકલ બિલ્ડિંગમાં સીટી સ્કેનનું મશીન બંધ હોવાથી દર્દીઓને ભારે તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે। વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં આસપાસના જિલ્લાઓ સહિત અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર મેળવવા માટે આવતા હોય છે, જ્યાં નિષ્ણાંત તબીબો દ્વારા અત્યાધુનિક મશીનરીથી દર્દીઓની નિઃશુલ્ક સારવાર થાય છે। આ સાથે સારવારને લગતા અનેક રિપોર્ટ સયાજી હોસ્પિટલ ખાતેથી જ દર્દીઓને નિઃશુલ્ક કાઢી આપવામાં આવે છે। જોકે ઘણીવાર સયાજી હોસ્પિટલ ખાતે અવ્યવસ્થાને લઈને દર્દીઓ તથા તેમના પરિવારજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। આવો જ એક કિસ્સો હાલ પ્રકાશમાં આવ્યો છે, જેમાં એસએસજી હોસ્પિટલના ન્યૂ સર્જિકલ બિલ્ડિંગમાં સીટી સ્કેનનું મશીન છેલ્લા 4 દિવસથી બંધ હાલતમાં પડ્યું છે, જેને લઈને અહીં સીટી સ્કેનનો રિપોર્ટ કઢાવવા માટે આવતા દર્દીઓને ભારે તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ સીટી સ્કેન મશીન બંધ હોવાથી આ જ બિલ્ડિંગમાં આવેલ બીજું સીટી સ્કેન મશીન ચાલુ છે અને ત્યાં દર્દીઓની મોટી લાઈનો જોવા મળી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ સીટી સ્કેન મશીનના કેટલાક પાર્ટ્સ બગડી ગયા હોવાથી તે બંધ થઈ ગયું છે અને આ મશીન રિપેર કરવા માટે તેના નવા પાર્ટ્સ મુંબઈથી મંગાવવામાં આવ્યા છે, જે બાદ નિષ્ણાંત કારીગરો આવી આ મશીન રિપેર કરશે। હાલ થોડા દિવસો અગાઉ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ઋષિકેશ પટેલ વડોદરા શહેરના મહેમાન બન્યા હતા, જે દરમિયાન તેઓએ સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ પણ આ મશીન અંગે આરોગ્ય મંત્રીને જણાવ્યું હતું। જોકે હવે આ મશીનના રિપેર માટે મુંબઈથી મંગાવવામાં આવેલા પાર્ટ્સ ક્યારે આવશે અને ક્યારે તે રિપેર કર્યા બાદ દર્દીઓના રિપોર્ટ માટે શરૂ કરવામાં આવશે તે હાલ સુધીને સ્પષ્ટ નથી। ત્યારે આ અંગે એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે બંધ સીટી સ્કેન મશીન મામલે પ્રતિક્રિયા આપી હતી। એસએસજી હોસ્પિટલ ખાતે હાલમાં સીટી સ્કેન મશીન ટેકનિકલ પ્રોબ્લેમને કારણે બંધ છે અને ટૂંક સમયમાં ચાલુ થઈ જશે અને એ માટે અમારી સંપૂર્ણ તૈયારીઓ એ ચાલુ જ છે। નાગરિકોને કોઈ જાતની હાલાકી ન પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ। અમારા એસએસજીના જ કમ્પાઉન્ડમાં અન્ય એક મશીન છે, જેમાં જે બી આપણા હોસ્પિટલના ગરીબ દર્દીઓ હોય છે આરકેએસના અંતર્ગત એને ફ્રી કરવામાં આવે જ છે। કોઈ ટેકનિકલ પ્રોબ્લેમના કારણે એ ટેકનિકલ એક્સપર્ટ જ બતાવી શકે, હું એમાં જાણકાર નથી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।